તો ભરૂચ જિલ્લાના આમોદમાં કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નોને લઈને તીખો મોરચો ખોલ્યો છે, જ્યાં કમોસમી વરસાદથી પાકને થયેલા ભારે નુકસાન બાદ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદાર કચેરી ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। ખેડૂતોને તાત્કાલિક વળતર મળે તેવી માંગ સાથે કોંગ્રેસના આગેવાનોના ઉગ્ર નારા બાદ પરિસ્થિતિ તંગ બનતા પોલીસે અગ્રણીઓને ડિટેન કર્યા હતા, જ્યાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે ચેતવણી આપી છે કે જો સરકારે તરત સર્વે અને વળતર નહીં આપે તો ખેડૂતોના ટ્રેક્ટર સાથે ઉપગ્રહ સ્તરનું આંદોલન થશે। દર્શક મિત્રો, કે ટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ, તાલુકાના પ્રમુખ સહિત અનેક કાર્યકર્તાઓ અહીં આગળ જેમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને તે સાથે આપણી સાથે અહીં આગળ ભરૂચ જિલ્લાના પ્રમુખ પણ જોડાયા છે। ખેડૂતોના વહારે આવેલા છે ત્યારે આજે અમને પોલીસ દ્વારા દરજબરી કરીને ધરણા પરથી ઉઠાડીને અમારી ધરપકડ કરવામાં આવી, બહુ દુઃખદ બાબત છે। આ આંદોલન ઉગ્ર બનશે। તાત્કાલિક જો સહાય નહીં ચૂકવાય, નાટક સર્વેનું બંધ નહીં કરે તો તાત્કાલિક સહાય નહીં ચૂકવાય તો એનાથી પણ ઉગ્ર આંદોલન થશે। જંબુસર તથા આમોદ તાલુકાના ઢાઢર નદી કિનારાના ગામડાઓને તેમજ તાલુકામાં જે ખેડૂતોને મોટા પાયે જે નુકસાન થયું છે તે બાબતે સરકારશ્રી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો। તેમાં પણ તપાસ, નાટક, એક દિંડક તથા આપણા ધારાસભ્ય માનનીય સન્માનનીય ધારાસભ્ય દેવકિશોરભાઈ કાગળના નામે દિંડક કર્યું હતું। એ સર્વે તદ્દન ખોટું છે। ખેડૂતો કહે છે, ધારાસભ્ય કહે છે કે નુકસાન છે, તો નુકસાન આપવામાં સરકારને શું વાંધો? વગર માગે જો ઉદ્યોગપતિને દેવું માફ કરી દેતા હોય તો આ ખેડૂત તો માગે છે કે નુકસાન છે અને દેવું માફ કરો, તો દેવું માફ કરવામાં સરકારને શું વાંધો?